હંમેશા આ તંત્ર છે એ મારવા બેઠું છે. અમારી ચારે બાજુથી લૂંટ છે ખેડૂતોની. એટલે આ ડુપ્લિકેટ દવા અમારા ખેડૂત મેળવે 100 રૂપિયા તમે વધારે લઈ લો એના અમારે પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એવો છે કે ડુપ્લિકેટ દવા, તમને બધાને ખબર છે કે ડુપ્લિકેટ દવાને કારણે અત્યારે કેન્સર આવ્યા કે અન્ય રોગ આવ્યા એના કારણે છે. દાખલા તરીકે આમાં ઘણું બધું લખેલ આવે. એક હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ કે આ દાખલા તરીકે આ દવા હોય તો એ પાકને અંદર 40 દિવસ સુધી એની અસર રહેતી હોય. આ ડુપ્લિકેટ દવા હોય એની અસર જતી નથી અને માનવ હિત માટે નકામી છે આ બધું. એટલે અમે આજે તંત્રને જગાડવા આવ્યા અને હું ખુલ્લી ચેલેન્જથી કહું છું કે હપ્તા લે છે અને એનો જ એક સરકારી અધિકારી મારા સાથે આવતા એ કે ડુપ્લિકેટ બિયારણ ને ઓરિજિનલ બિયારણમાં શું ફરક? અરે તમે અધિકારીઓ છો, ડુપ્લિકેટમાં ઓરિજિનલમાં ઘણો બધો ફરક આવે છે. એટલે મને તો કેમ થાય કે કેમ આને ખેતીવાડીમાં લીધા એ જ ખબર નથી પડતી. જયેશભાઈ આવો ને જરીક.